હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો જોઈ શકો છો એકદમ સરસ જાલીદાર પોચા અને સોફ્ટ એવા આપણે વાટીદારના ખમણ બનાવીશું। તો સુરતના ફેમસ એવા વાટીદારના ખમણ બનાવીશું। તો ખમણ બનાવવા ખૂબ જ સહેલા છે અને ઉનાળામાં આથો પણ એકદમ સરળતાથી આવી જાય છે, તો આપણે ફટાફટ ખમણને બનાવી શકીએ છીએ। તો સૌપ્રથમ ખમણ બનાવવા માટે આપણે 1 કપ ચણાની દાળ, તમે તમારી રીતે કોઈ પણ વાટકી કે કોઈ પણ કપ તમે એડજસ્ટ કરી શકો છો। તો મેં એક કપ ચણાની દાળ લીધી છે, જેને મેં 6 થી 8 કલાક સુધી પલાળી લીધી છે અને દાળ એકદમ સરસ ઇઝીલી તૂટી જાય એવી આપણે એને પલાળી લેવાની છે। તો હવે દાળ પલાળી જાય પછી આપણે એને કચરી ક્રશ કરવાની છે। તો તેના માટે મેં મિક્સી જારમાં સાથે જ 2 થી 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને જે દાળ પલાળી હતી એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને સાથે દહીં એડ કરવાના છે। તો પાણીનો ઉપયોગ જો તમે ઈચ્છો તો કરી શકો છો, 2 થી 3 ચમચી જેટલું, પણ પલાળેલી દાળ હોય છે અને દહીં એડ કરીએ છીએ માટે પાણી વગર જ દાળ આપણે એકદમ સરસ ઇઝીલી પીસી શકીએ છીએ। તો જોઈ શકો છો આ રીતનું દરદરું ટેક્સચર આપણે રાખવાનું છે, થોડી દરદરી જેને પીસવાની છે, એટલે બને ત્યાં સુધી પાણી વગર પીસો તો રિઝલ્ટ સારું મળશે। તો દાળને આપણે સરસ રીતે પીસી લીધી છે। તો હવે આપણે જે દાળ પીસીને એડ કરી હતી એને હવે આપણે 6 થી 7 કલાક પાછી ફર્મેન્ટેશન માટે રાખવાની છે। તો જોઈ શકો છો મેં તપેલીમાં વાટેલી દાળને કઢી લીધી છે અને તમે જોઈ શકો છો આ રીતે ઉપરની જે દાળનો છે એનો કલર અને અંદર એકદમ જાળીવાળું ટેક્સચર આવી ગયું છે। તો ઉનાળો હોય તો આ રીતે એકદમ સરસ એવો આથો આવી જાય છે। તો આ રીતે જ આથો લાવવો ખૂબ જ જરૂરી છે, તો જ આપણા ખમણમાં જાળી પડશે, માટે આપણે આ રીતે એને ફર્મેન્ટેશન કરવી પડશે। તો જો વધારે ટાઈમ લાગે તો તમારે 8 થી 10 કલાક પણ રાખી શકો છો। તો હવે આપણે તપેલી ધોઈને પણ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને હવે આપણે મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે, 1 ચમચી મીઠું લીધું છે અને તમને જો ઈચ્છો તો એકાદો ચમચી સુગર પણ એડ કરી શકો છો। એકદમ સરસ ખાટા મીઠા એવા ખમણ લાગે છે અને સિંગ તેલનો ઉપયોગ કરવાનો છે, તો 3 થી 4 મોટી ચમચી સિંગ તેલ લેવાનું છે અને અહીં મેં 1 ચમચી જેટલો ઈનો એડ કર્યો છે અને ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કરી અને પછી ખમણને મિક્સ કરવાનું છે, ખમણના બેટરને મિક્સ કરવાનું છે। તો એક જ ડાયરેક્શનમાં એને ફીણવાનું છે અને લગભગ 7 થી 8 મિનિટ સુધી આ પ્રક્રિયા કરવાની છે, જેથી કરીને ઈનો પણ એકદમ સરસ સેટ થઈ જાય અને ખીરું પણ એકદમ સરસ સેટ થઈ જાય। તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું ખમણનું બેટર રેડી થઈ ગયું છે અને તે થીક જ રાખવાનું છે, આટલું થીક જ રાખવાનું છે અને બિલકુલ પાતળું કરવાનું નથી। જો પાતળું કરશો તો ખમણ આપણા સરસ રિઝલ્ટ ખમણમાં નહીં મળે। તો હવે ગ્રીસ કરેલી ઢોકળિયાની થાળીમાં કાઢી લઈશું અને એને વરાળિયામાં બાફવા માટે મૂકી દઈશું। તો 15 થી 20 મિનિટ સુધી ખમણને આપણે બાફવાના છે। તો બસ હવે ઢાંકણ ઢાંકી અને બાફી લઈશું। તો ત્યાં સુધી આપણે એક તડકો તૈયાર કરીશું। તો સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, 4 થી 5 મોટી ચમચી સિંગ તેલની સાથે રાઈ એડ કરી છે, 2 ચમચી રાઈ તતડે એટલે આપણે લીલા મરચાં આ રીતે કટ કરેલા એડ કરવાના છે અને લીલા મરચાંને એકાદો મિનિટ માટે આપણે સાંતળવાના છે। સંતળાઈ જાય એટલે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને આ પાણી એડ કર્યું છે એના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે અને આ ટાઈમે જો તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો છો। તો જોઈ શકો છો બીજી બાજુ આપણા ખમણ પણ થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે। તો ઠંડા થાય પછી જ ખમણને કટ કરવાના છે। તો તમને જે પ્રકારે કે જે આકારે ગમે એ રીતે તમે ખમણને કટ લગાવી શકો છો અને કટ્સ લગાવ્યા પછી આપણે જે તડકો તૈયાર કર્યો હતો એ એડ કરી દેવાનો છે। તો એકદમ સરસ એવા ખમણ બનીને તૈયાર થાય છે, એકદમ સરસ। તો એક જ કપમાંથી લગભગ 700 ગ્રામ જેટલા ખમણ બનીને તૈયાર થાય છે। તો છે ને ખમણ બનાવવા ખૂબ જ સરસ।